નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પ્રાચીન ભારતના ઇતિહાસના એક એવા અધ્યાય વિશે જે ખૂબ જ ટૂંકો હતો પણ એનું મહત્વ ઘણું મોટું છે. આપણે કણ્વ વંશની દુનિયામાં જઈ રહ્યા છીએ. 45 બસ આટલા જ વર્ષ. આ એક આખો રાજવંશ છે જે માત્ર 45 વર્ષ ચાલ્યો. હવે સવાલ એ છે કે આટલા ટૂંકા સમયમાં શું થયું હશે? ચાલો શોધી કાઢીએ. સારું, તો કણ્વ વંશ. આ નામ કદાચ મૌર્ય કે ગુપ્ત વંશ જેટલું જાણીતું નથી. તો એમની શરૂઆત ક્યાંથી થઈ? એ લોકો સત્તામાં કેવી રીતે આવ્યા? એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. જો આ એ સમય હતો જ્યારે ઉત્તર ભારતમાં મોટા સામ્રાજ્યોનો અંત આવી રહ્યો હતો. મૌર્ય સામ્રાજ્ય પછી શુંગ સામ્રાજ્ય આવ્યું અને હવે એ પણ નબળું પડી રહ્યું હતું. રાજકીય રીતે એક ખાલીપો સર્જાઈ રહ્યો હતો અને બસ આ જ સમયે કણ્વ વંશનો ઉદય થયો. એમ કહી શકાય કે એમને એક તક ઝડપી લીધી. હવે આ વંશની શરૂઆત કોઈ મોટા યુદ્ધથી નથી થઈ. ના, એની વાર્તા તો કોઈ રાજકીય ડ્રામા જેવી છે. સત્તા, મહત્વાકાંક્ષા અને દરબારમાં રચાયેલું એક ષડયંત્ર. ચાલો જોઈએ. તો કહાનીના કેન્દ્રમાં છે શુંગ વંશના છેલ્લા રાજા દેવભૂતિ. કહેવાય છે કે એ પોતાના રાજપાટ કરતાં મોજશોખમાં વધારે વ્યસ્ત હતા. એમનું શાસન દિવસે દિવસે નબળું પડતું જતું હતું અને એમના જ દરબારમાં એમની વિરુદ્ધ કંઈક રંધાઈ રહ્યું હતું. અને પછી એ થયું જેની કોઈએ કલ્પના નહોતી કરી. એમના જ એક મંત્રી વસુદેવ કણ્વ, એમણે જ રાજા દેવભૂતિને ગાદી પરથી હટાવી દીધા. વિચારો, એક મંત્રી પોતાના રાજાને જ પદભ્રષ્ટ કરી દે. આ બતાવે છે કે સત્તા કેટલી કમજોર થઈ ગઈ હતી. અને બસ આ જ ક્ષણથી વસુદેવે કણ્વ વંશની સ્થાપના કરી. તો કણ્વ વંશની શરૂઆત તો થઈ ગઈ, પણ એમનું શાસન કેવું હતું? જેમ મેં કહ્યું, આ આખી કહાણી બહુ લાંબી નથી. આ વંશમાં કુલ મળીને ફક્ત 4 રાજાઓ થયા. પહેલા તો સ્થાપક વસુદેવ કણ્વ, એમના પછી આવ્યા ભૂમિમિત્ર, પછી નારાયણ અને છેલ્લા શાસક હતા સુશર્મા. બસ આ 4 નામ અને 45 વર્ષ, એટલામાં તો વંશ પૂરો. એમણે પોતાની રાજધાની ત્યાં જ રાખી જ્યાંથી મોટા મોટા સમ્રાટો રાજ કરતા હતા, એટલે કે પાટલીપુત્ર. આજના બિહારમાં આવેલું આ શહેર ત્યારે મગધનું કેન્દ્ર હતું. આનાથી એમણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે અમે પણ અહીંના જ શાસક છીએ અને પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. પણ ઇતિહાસનો નિયમ છે, જેનો ઉદય થાય છે એનો અસ્ત પણ થાય છે. અને કણ્વવંશના કિસ્સામાં તો આ બહુ જ જલ્દી થવાનું હતું. દક્ષિણમાંથી એક નવી તાકાત ઉભરી રહી હતી જે એમના શાસનનો અંત લાવવાની હતી. તો એક તરફ હતા કણ્વ વંશના છેલ્લા રાજા સુશર્મા અને બીજી તરફ હતા શક્તિશાળી સાતવાહન. સાતવાહનો દક્ષિણ ભારતમાં પોતાનો વિસ્તાર વધારી રહ્યા હતા અને હવે એમની નજર મગધની ગાદી પર હતી. અને જે થવાનું હતું એ જ થયું. આ સંઘર્ષમાં કણ્વવંશ ટકી શક્યો નહીં. સુશર્માનો પરાજય થયો અને એની સાથે જ 45 વર્ષના ટૂંકા શાસનનો અંત આવ્યો. મગધમાં હવે એક નવા વંશનો સૂર્યોદય થવાનો હતો. તો શું આ 45 વર્ષનો કોઈ અર્થ નહોતો? ના, એવું બિલકુલ નથી. ભલે એમનું શાસન ટૂંકું હતું, પણ ઇતિહાસમાં એમની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. એમના મહત્વને સમજવા માટે આપણે એમણે કેટલો સમય રાજ કર્યો એ નહીં, પણ શું કામ કર્યું એ જોવું પડશે. જો સૌથી પહેલી વાત, આ એક બ્રાહ્મણ રાજવંશ હતો. એમણે શુંગ વંશની પરંપરાઓને જાળવી રાખી. પણ એમનું સૌથી મોટું કામ શું હતું? તો એ હતું 2 મોટા સામ્રાજ્યો, એટલે કે શુંગ અને સાતવાહન, એ 2 વચ્ચે એક પુલ બનવાનું. એમણે ખાલી પડેલી જગ્યા ભરી અને એક પ્રકારની વ્યવસ્થા જાળવી રાખી, જ્યાં સુધી સાતવાહન આવી નહીં ગયા. આ વાત એમની ભૂમિકાને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમનો હેતુ કદાચ કોઈ મહાન સામ્રાજ્ય બનાવવાનો હતો જ નહીં, પણ એ ઇતિહાસના પ્રવાહમાં એક એવી કડી બની ગયા જેણે એક યુગને બીજા યુગ સાથે જોડવાનું કામ કર્યું. એકનો અંત અને બીજાની શરૂઆત.